મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગુજરાતી પાઠ 20 બહેનનો પત્રમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, બહેનનો પત્ર જે પાઠનો પ્રકાર છે પત્ર, જ્યારે એના લેખક છે મણિલાલ હ પટેલ। પ્રસ્તુત એકમમાં પત્રના માધ્યમથી માતૃભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠમાં છે એ પત્રના માધ્યમથી આપણી માતૃભાષા, આપણી માની ભાષા, માતૃભાષા એટલે આપણી માની ભાષા એટલે કે આપણી ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે। પ્રકૃતિ, ઉત્સવોનું વર્ણન અને રોજબરોજના આપણા અભિવ્યક્તિ પ્રત્યાયનના પાસાને માતૃભાષાના યથાર્થ ઉપયોગથી કેવું રસિક એટલે કે સુંદર બનાવી શકાય તેની સમજૂતી પણ આ પત્ર લેખનમાં આપવામાં આવી છે। રોજબરોજના જે આપણે વ્યવહારમાં આપણે ગુજરાતી ભાષાનો કેવો સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ એ વિશેની માહિતી, પ્રકૃતિ વિશેની માહિતી, આપણે દરેક વર્ષમાં જે ઉત્સવ આવે છે એને આપણે કેવી રીતે ઉજવણી કરીએ છીએ તેનું પણ સુંદર વર્ણન આ પત્રમાં કરવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, આ પત્ર અનન્યાએ તેના ભાઈ આરવને લખેલો છે। અનન્યાએ આરવને લખેલો છે। સરનામું જોઈએ આપણે। અનન્યા વિસ્મયકુમાર, ગામ ગોલાના પાલ્લા, પોસ્ટ મધવાસ, તાલુકો લુણાવાડા, જિલ્લો પંચમહાલ। ફરીથી યાદ કરાવું છું કે પત્ર અનન્યાએ તેના ભાઈ આરવને લખેલો છે। તારીખ 15 જૂન 2012। પ્રિય ભાઈ હરવ, સંબોધન છે। પ્રિય ભાઈ હરવ, તારી બહેન અનન્યાના પ્રણામ, કે તારી બહેન અનન્યાના પ્રણામ। તે મને યાદ કરી અને વિગતે પત્ર લખ્યો એટલે રાજી થઈ છું, કે તે મને યાદ કરી અને પત્ર મને લખ્યો તે માટે હું ખૂબ ખુશ થઈ છું। હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ બદલાવા માટે, હોળી ધૂળેટીના દિવસથી વાતાવરણ બદલાવા માટે એટલે કે વસંત ઋતુની શરૂઆત થાય છે। હાશ તો બરાબર। એક તરફ વસંત ઋતુનો પાળો પ્રકૃતિ પર અને વસ્તીમાં પણ ફરકવા લાગે છે। આમ તો પાલન શબ્દનો અર્થ થાય કે સાડીનો છેડો, પણ અહીંયા આપણે વસંત ઋતુ આવતાની સાથે વસંત ઋતુનું જે વાતાવરણ છે એ પ્રકૃતિ પર પણ જોઈ શકાય છે અને માણસોમાં પણ જોઈ શકાય છે। બીજી તરફ પરીક્ષાની તૈયારી ચાલે, બોર્ડની એક્ઝામ પણ માર્ચ મહિનામાં આવે છે, તો એ લોકો જે વિદ્યાર્થીઓની તૈયારી પણ કરતા હોય છે। વળી સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણા વાઢવાની શરૂઆત કરતા લોકો દેખાય છે। તો ખેતરોમાં જે શિયાળુ પાક છે ઘઉં ચણા એની વાઢવાની શરૂઆત કરતા પણ લોકો દેખાય છે। તો ચોથી વાત, એ તો લગ્ન ગાળો આવવાનો છે એટલે એની આગોતરી એટલે કે પહેલાની લગ્ન ગાળો આવવાનો છે એટલે એની આગોતરી વધામણીઓ એટલે અભિનંદન, શુભ સમાચાર। એટલે એની જે વધામણીની અને ખરીદીમાં લોકો વ્યસ્ત બની જાય છે। લગ્નના જે નિમંત્રણ આપવાનું હોય બરાબર છે એમાં લોકો વ્યસ્ત બની જાય છે, ખરીદીમાં વ્યસ્ત બની જાય છે। મને આ ઋતુ બહુ ગમે છે। આમ તો વર્ષા અને શરદ મારી મનગમતી મોસમો છે। શું કહે છે કે મને વસંત ઋતુ બહુ ગમે છે, કે આમ તો વર્ષા અને શરદ મારી મનગમતી મોસમો છે, પણ વસંતના દિવસો મને ગમે છે, પણ વસંત ઋતુના દિવસો મને બહુ ગમે છે। એના પણ કારણો છે। તું તો કહેશે કે કોયલ બોલે છે ને આંબે આંબે કેરીઓ ઝૂલે છે એટલે મને વસંત ગમે છે, કે તું તો એમ કહીશ કે કોયલ બોલે છે અને આંબા ઉપર કેરીઓ ઝૂલે છે, બરાબર છે। વસંત ઋતુમાં આંબા ઉપર મોર આવે અને પછી કેરીઓ આવે છે એટલે મને વસંત ગમે છે, પણ એટલું જ નથી, એટલી જ વાત નથી। કોયલ તો આખો ઉનાળો બોલીને આપણું ધ્યાન વૃક્ષો અને વાતાવરણ તરફ ખેંચતી જ રહે છે। કોયલ તો આખો ઉનાળો બોલી અને આપણું ધ્યાન વૃક્ષો અને વાતાવરણ બાજુ આપણું ધ્યાન ખેંચે છે। એ મને વાલી છે, કોયલ મને વાલી છે, પણ એમ તો મને કબૂતર, હોલો, કાગડો, દૈયળ અને દેવચકલીઓ પણ વાલા છે। આ બધા પક્ષીઓ પણ મને વાલા છે। વળી વસંતમાં તો કંસાળ અને કલકલીઓ આ પક્ષીઓ છે। ચાસ અને સોબીંગી પણ તરસ્યું બોલ્યા કરે છે। વસંત ઋતુમાં તો કંસારો બોલે છે, કલકલીઓ બોલે છે, ચાસ, સોબીંગી એ પણ બોલ્યા કરે છે, એ મને ગમે છે। હવામાં સેલ્લારા લઈને ઉડતા, આ સેલ્લારા એટલે શું બરાબર છે, તો જાણે
પોતે આમ પાંખો ફેલાવતા ફેલાવતા ઉડતા હોય પાણીમાંથી, એ રીતે ઉડતા જે બુલબુલ, પતંગો, દરજીડો અને સત્તરખોરને પણ હું જોઈ લઉં છું, બરાબર છે. એ તો તને ગમે છે, બરાબર ને, કે આ બધા પક્ષીઓ તો તને ગમે છે, બરાબર વાત છે ને. તને યાદ છે આપણી ગુજરાતીની ચોપડીમાં બધા પંખીઓ વિશે તથા ઋતુઓ વિશેના કાવ્યો આવે છે, કે તને યાદ છે કે આપણી ગુજરાતીની જે ચોપડીમાં બધા પંખીઓ વિશેની માહિતી છે અને ઋતુઓ વિશેની કવિતા પણ આવે છે. આપણે તો એ બધું જોતા સાંભળતા હતા, કે આપણે જ્યારે ભણતા હતા સ્કૂલમાં અને ત્યારે આપણે બધું જોતા હતા અને સાંભળતા હતા. દાદાજીએ ઘરવાળામાં એટલે ઘરની પાછળની ખુલ્લી જગ્યામાં ને ખેતરે વગડે વૃક્ષો ઉછેરેલા. દાદાજીએ વાયા હતા, ખેતરમાં વાયા હતા, ઘરની પાછળની ખુલ્લી જગ્યામાં વાયા હતા. ને ગામમાં તો આજે વૃક્ષો ઠીક છે, ગામમાં પણ આજે વૃક્ષો છે. ઋતુઓ ઝાડવે દેખાય ને ત્યાં જ તો પંખીઓ ગાય છે ને પીપળ વડના ટેટા તથા સોનમોરના પાપડા અને બીજા ફળો પણ ખાય છે, બરાબર છે. શું કહે છે કે ઝાડને જોઈ અને ખબર પડી જાય કે કઈ કઈ ઋતુ આવી છે, બરાબર છે. દાખલા તરીકે આંબા ઉપર મોર આવ્યો તો આપણને ખબર પડી જાય કે વસંત ઋતુનું આગમન થઈ ગયું છે, અને ત્યાં પણ પંખીઓ ગાતા હોય છે, પંખીઓ બોલતા હોય છે. અને પીપળા અને વડના ટેટા ખાવાની અને સોનમોરના પાપડા ખાવાની પણ આપણને કેવી મજા આવે છે, પક્ષીઓ પણ ખાય છે. વૃક્ષો તો ધરતીની શોભા છે, બરાબર છે. આ ધરતીની શોભા કોણ છે? વૃક્ષો છે. કારણ કે વૃક્ષોથી આખી ધરતી હરિયાળી લાગે છે. એ તો છે રોજનું જીવન ભર્યું લાગે છે. વૃક્ષો છે તો આપણને જીવવાની મજા આવે છે. તને થશે કે અનન્યા આજે માતૃભાષાનો જાદુ દેખાડવા સારું આ બધું લખી રહી છે. જાદુ એટલે કે ચમત્કાર. કે તને એમ થશે કે માતૃભાષાનું મહત્વ સમજાવવા માટે અનન્યા આજે આ બધું લખી રહી છે. તે બોલ ને, એમાં ખોટું શું છે? ભૈલા એટલે કે ભાઈ, તે સાચી વાત છે ભાઈ, એમાં શું ખોટું છે? ભૈલા એટલે ભાઈ, સાચી વાત જ છે. વૃક્ષોના પાંદડા તે એમના શબ્દો જ છે, બરાબર. વૃક્ષોના પાંદડા એ તેના શબ્દો છે. પવનમાં એ કેવું મરમર બોલે છે, બરાબર છે. મરમર એટલે પાંદડા હાલવાથી થતો અવાજ, એ અવાજને મરમર અવાજ કહેવાય. જાણે પાંદડા હાલે છે ત્યારે એવું લાગે છે કે એ બોલે છે. ફૂલો વૃક્ષોની કવિતા છે, ફૂલો તો વૃક્ષોની કવિતા છે, બરાબર છે. વૃક્ષ શાનાથી શોભે? ફૂલોથી શોભે. આજકાલ કેસુડાનો કેસરી રંગ સીમ બગડામાં મોટેથી બોલતો સંભળાય છે, કે આજકાલ કેસુડાનો જે કેસરી રંગ છે એ સીમ વગડામાં બોલતો સંભળાય છે. આમ તો ન બોલે પણ એવું લાગે છે કે વગડામાં જ્યાં જુઓ ત્યાં કેસરી રંગ ફેલાયેલો જોવા મળે છે. ને સીમળો તો રાતાગલ ફૂલોથી એવો તો ભરાઈ ગયો છે. રાતાગલ એટલે કે લાલ ચોળ. અને કે જે સીમળો છે એ તો લાલ ચોળ ફૂલોથી તો એવો ઉભરાઈ ગયો છે કે એમાં જઈને કાગડો બેસે તો એ રાતા ચોળ થઈ જાય છે. કે એમાં જઈ સીમળાના ઝાડ ઉપર જઈને કાગડો બેસે તો એ પણ જાણે લાગે છે કે લાલ ચોળ થઈ ગયો છે. હું તો સીમળા નીચે ઊભી રહું છું ને લાલ ચટ્ટા ફૂલોથી ભીંજાઈ જાઉં છું. સીમળા ઉપર એટલા બધા જે લાલ ચોળ ફૂલો આવે છે કે હું તો એની નીચે ઊભી રહું છું અને લાલ ચટ્ટા ફૂલોથી જાણે હું ભીંજાઈ જાઉં છું. ઘરના માંડવે મધુમાલતી અને કુંડામાં મોગરા મોહર્યા છે એટલે ખીલ્યા છે. જે ઘરના માંડવે મધુમાલતી ફૂલો ઉગ્યા છે અને કુંડામાં મોગરા ફૂલો વિકસિત થયા છે, ખીલ્યા છે. એની સુગંધોની લહેરો તો છાતીને મગજને તરબતર કરી દે છે, પ્રસન્ન કરી દે છે. એની જે સુગંધ છે એ છાતી અને મનને પ્રસન્ન કરી દે છે. બારી પાસે બેસીને વાંચું છું ત્યારે સોનચંપાના ફૂલો મને તાકી રહે છે. કે જ્યારે બારી પાસે બેસીને વાંચું છું ત્યારે સોનચંપાના ફૂલો જ્યારે મને તાકી રહે છે. તગરી પણ ટગર જુએ છે. તગરી નામનું ફૂલ છે એ પણ મને જાણે ધારીને જુએ છે એવું મને લાગે છે. એ હજારી ગલ તો ઓલકા છે, ગલગોટા. હજારી ગલ એટલે ગલગોટા, ઓલકા એટલે વાંચા. એ જાણે હજારી ગલ તો બોલ કરે છે તો બોલાવે છે ને. પણ ભાઈ મારે તો હવે પરીક્ષા આવે છે, વાંચવું જ પડે. કે ભાઈ હવે તો મારે પરીક્ષા આવે છે, મારે વાંચવું તો પડશે. હવે પત્ર શેના માટે લખ્યો છે એ વાત છે. ખાસ તો તને અભિનંદન આપવાના છે. અનન્યા આરામને કહે છે કે ભાઈ તને ખાસ અભિનંદન આપવાના છે. પૂછ રે કેમ?
કે પૂછ કેમ? અરે ભઈલા, અરે ભાઈ, તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને 11 સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો તે મને બહુ ગમ્યું. શું કહે છે કે તે ગુજરાતી માધ્યમમાં ભણવાનું પસંદ કરી અને 11મા સાયન્સમાં ગુજરાતી માધ્યમમાં પ્રવેશ લીધો તે મને ખૂબ ગમ્યું. આપણે ત્યાં લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે. ઘેલું લાગવું એટલે કે લગ્ની લાગણી, બરાબર છે, કે આપણે ત્યાં આજકાલ લોકો અંગ્રેજી માધ્યમમાં ભણવાનું બહુ પસંદ કરે છે. અંગ્રેજીની જરૂર છે, પણ માતૃભાષા બરાબર ના આવડે તો બાવાના બે બગડે. અંગ્રેજીની જરૂર છે એ વાત સાચી, પણ જો માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષા ન આવડે તો બાવાના બે બગડે. એટલે કે બંને બાજુથી નુકસાન થવું. બાવાના બે બગડવા એટલે બંને બાજુથી નુકસાન થવું. શું કહે છે કે જો આપણને ગુજરાતી ના આવડે તો બધી બાજુથી બંને બાજુથી નુકસાન થાય. એક નવી કહેવત પ્રસરી છે, ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી. કે હમણાં એક નવી કહેવત પ્રસરી છે કે ઉત્તમ અંગ્રેજી, બરાબર છે, તમે તમારું અંગ્રેજી સારું હોય તો ચાલશે, બરાબર છે, ખૂબ સરસ વાત કહેવાય, પણ માધ્યમ તો ગુજરાતી જ હોવું જોઈએ. એટલે કે તમારે ગુજરાતી માધ્યમમાં જ ભણવું જોઈએ. અંગ્રેજીની જરૂર છે એ વાત બરાબર, પણ આપણી માતૃભાષાની તો એનાથી પણ વધારે જરૂર છે. કારણ કે માતૃભાષા એ આપણી માં છે, અને આપણી માને છોડીને આપણે બીજા પાસે જઈ શકાય? ન જઈ શકાય. હા, ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી જ વધુ કલ્પના શક્તિ, તર્ક શક્તિ ખીલે છે. ખૂબ સરસ વાત કરી છે, બરાબર છે. તમે તમારી માં પાસે જે દિલ ખોલીને વાત કરી શકો તો તમારા પાડોશીમાં આંટી પાસે કરી શકો? ન કરી શકો. કેમ ન કરી શકો? કારણ કે માના સ્થાને છે, પણ માં જેવા નથી, બરાબર છે. તો શું કહે છે કે માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી જે કલ્પના શક્તિ, વિચારોની જે શક્તિ છે, તર્ક શક્તિ એ વધારે ખીલી ઉઠે છે. માતૃભાષા ઘર સુધીમાંથી જ મળે છે. ઘર સુધીમાંથી મળવું એટલે કે જન્મથી જ મળવું. માતૃભાષા આપણને જન્મથી જ મળે છે, ઘર સુધીમાંથી જ મળે છે. આમ તો ઘર સુધીનો અર્થ થાય કે જે નાના બાળકને જે જન્મે ત્યારે પેલું ગોળનું જે પાણી પીવડાવવામાં આવતું છે એને ઘર સુધી કહેવાય. પણ રૂઢિપ્રયોગ છે ઘર સુધીમાંથી મળવું એટલે કે જન્મથી જ મળવું. આપણા મા બાપ, ઘર, કુટુંબ, ગામ, સમાજની એ દેણગી છે. દેણગી એટલે બક્ષિસ, બરાબર છે. તો દેણગી શબ્દનો અર્થ છે બક્ષિસ. તો આપણા જે મા બાપ છે, ઘર, કુટુંબ, સમાજની એ બક્ષિસ છે આપણી માતૃભાષા. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણી ગુજરાતી ભાષાની સભ્યતા અને સંસ્કૃતિ એ આપણી માતૃભાષા છે. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું શબ્દે સંભળેલું છે, બરાબર. આપણી જે પરંપરાઓ છે, આપણા જે રીતિ રિવાજો છે, બધું ગુજરાતી ભાષામાં સંગ્રહાયેલું છે. હવે રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વ કવિએ પણ માતૃભાષાનો મહિમા કરતા કહેલું કે માતૃભાષા તો માતાનું ધાવણ છે. આપણા જે વિશ્વકવિ રવિન્દ્રનાથ ટાગોરે માતૃભાષાનો મહિમા ગાતા કહેલું, શું કહેલું કે માતૃભાષા તો માતાનું ધાવણ છે. ખૂબ સરસ વાત કરી છે કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એને સૌપ્રથમ માતાનું દૂધ આપવામાં આવે છે. અને માતાનું દૂધ એ ઘણા બધા રોગો સામે લડવાની અને તાકાત પૂરી પાડે છે. એમાં આપણી ગુજરાતી ભાષા એ પણ માતૃભાષા છે. મેં બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. માં તે માં, બીજા બધા વન વગડાના માં. મેં તમને આગળ પણ વાત કરી કે અનેક રોગો સામે લડવાની તાકાત આપે છે. માનું જે દૂધ હોય છે બાળકના શરીરનો વિકાસ કરે છે, બરાબર છે, હુશ બનાવે છે. માં તે માં, બીજા બધા વન વગડાના વા. માની તોલે કોઈ ના આવી શકે. આપણને જન્મ આપનારી બા અને બાની ભાષા તે માતૃભાષા. આપણને જન્મ આપનારી આપણી માં અને આપણી માની ભાષા, આપણી બાની ભાષા તે માતૃભાષા. ને આ અનાજ પકડી પોષનારી ને વૃક્ષો, વનરાજી ને ખીલવનારી ધરતી માતા, માટી. ત્રણ માં છે આપણી, બરાબર છે. ત્રણ માં છે આપણી. એક આપણી પોતાની માં, આપણી માની ભાષા, આપણી માતૃભાષા, અને આપણી ધરતી માં. આ ત્રણેયની તોલે કોઈ ના આવી શકે. આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. જનની જન્મભૂમિ ચ સ્વર્ગાત અપી ગરીયસે. આ વાત તો અરવ તું પણ સમજે છે. ગાંધી બાપુએ પણ કહેલું કે આપણો રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે તે સૌથી કમનસીબ વાત છે.
ગાંધી બાપુએ પણ કીધેલું કે આપણો જે રાજ્યનો કારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે એ ખૂબ કમનસીબ બાબત છે. જો કે આજે લોકો મોહમાં અંધ છે, અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાખે છે અને માતૃભાષાનો મહિમા સમજવા તૈયાર નથી. કે આજે લોકો પોતે આંધળા બની ગયા છે અંગ્રેજી પાછળ અને ગુજરાતી ભાષાનો, આપણી જે માની ભાષા માતૃભાષાનો મહિમા સમજવા તૈયાર નથી. એ ખૂબ કમનસીબ બાબત છે. અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાખે છે અને માતૃભાષાનો મહિમા સમજવા તૈયાર નથી. પણ હવે ધીમે ધીમે તમને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી પ્રગટે તે જ આગળ લઈ જઈ શકે છે. બરાબર. જેમ આપણા માતા પિતાના વારસાગત ગુણો છે આપણામાં ઉતરી આવે એમ આપણી માની ભાષા માતૃભાષા એને બોલવા માટે આપણે જરાય વિચારવું ન પડે. તમને કદાચ અંગ્રેજી ભાષામાં 5-10 લીટી વિશે બોલવાનું કહેશો તો તમારી જીભ થોડી ખટકાશે. અને કહેશે કે ગાંધીજી વિશે ગુજરાતીમાં બોલજો તો તમે 5 વાક્યો આસાનીથી બોલી શકશો. કેમ બોલી શકશો? કારણ કે એ ગુજરાતીમાં બોલવાનું છે ને આપણી માની ભાષા છે, આપણી માતૃભાષા છે. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર તો વિશ્વકોશ છે 25 ભાગમાં. ગુજરાતી જે વિશ્વકોશ છે જ્ઞાનનો ભંડાર એ 25 ભાગમાં વહેંચાયેલો છે. દુનિયાભરનું જ્ઞાન એમાં છે. ગુજરાતી આવડે તો બધા જ વિષયોનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે. જો આપણને ગુજરાતી આવડે તો આપણને બધું જ આવડી જાય. તને યાદ હશે અરબ, આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતા હતા. કેટલાક વાક્યો અને કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળતો હતો. કેટલાક વાક્યો એવા છે કે જેને તમે ડાબેથી જમણે વાંચો કે જમણેથી ડાબે વાંચો એક જ અર્થ મળશે. અને આ જ આપણી માતૃભાષાની વિશેષતા છે. બબ્બે દ્રષ્ટાંત લઈશું, જોઈશું બબ્બે ઉદાહરણ. લીમડી ગામે ગાડી મળી. લીમડી ગામે ગાડી મળી અને તમે કીધું તો મેં વાંચ્યું પણ તમે ઊંધેથી વાંચો તો એ જ અર્થ આવશે. જ્યારે બાવા બારે જા, તો જુઓ ઊંધેથી જુઓ, જ્યારે બાવા બારે જા એ જ અર્થ. નવજીવન, મળિયાળા, આ બધા શબ્દો એવા છે કે તમે સીધેથી ઊંધું વાંચો કે ઊંધેથી સીધો વાંચો તમે એક જ અર્થ મળશે, અર્થ બદલાશે નહીં. ડાબેથી વાંચો કે જમણેથી વાંચો અર્થ તો એ જ. એવી શબ્દ રમતો શબ્દોને કે સમૂહને જોડીને કરતા અને મજા આવતી. કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી બીજી નહીં. કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી મજા આપણને બીજે ક્યાંય ના આવે. હમણાં જયદેવ કાકા મળેલા, તે પણ માતૃભાષા વિશે વાતો કરતા કહેતા હતા કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે. આપણને જે વિચારો આવે છે રોજ દૈનિક વિચારો અંગ્રેજીમાં આવે ના આવે, માતૃભાષામાં જ આવે છે. આપણને સમૂહ પણ માતૃભાષામાં જ આવે છે. સમૂહ એટલે સમૂહ. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ દિવસ એવું થયું કે સપનું તમને અંગ્રેજીમાં આવ્યું રાત્રે ઊંઘતા હોય ના? સપનું આપણને માતૃભાષામાં જ આવે છે. માતૃભાષા હૈયે છે ને તરત ઓઠે આવે છે. એટલે મનમાં જે હોય તે તરત બહાર આવે છે. હૈયે હોય અને ઓઠે હોય એટલે કે સાફ દિલ ના હોય. બરાબર છે? તો આપણને મનમાં હોય તે તરત બહાર આવે છે. મેં તમને આગળ પણ વાત કરી છે કે નિબંધ જો તમારે બોલવાનો હોય તો તમે માતૃભાષામાં આસાનીથી બોલી શકો, જ્યારે અંગ્રેજીમાં તમારે થોડો વિચાર કરવો પડે અને કદાચ ન પણ બોલી શકો. હાથ કરતા પણ વધુ હાથ વગી માતૃભાષા છે. બરાબર છે? હાથ આપણી જોડે છે એના કરતા પણ વધુ નજીક આપણી માતૃભાષા છે, એટલે કે દિલમાં છે. આપણી ગુજરાતી ભાષા એ આપણા સૌના દિલમાં વસેલી છે. આપણે પ્રેમ કરીએ, થોડો કજીયો કરીએ, કજીયો એટલે કે કંકાસ કરીએ, લડાઈ કરીએ, રીસાઈએ, રડીએ, કિટ્ટા કરીએ કે વહાલ, બધું જ માતૃભાષામાં વટબંધ થાય. બરાબર? આપણી માતૃભાષા ગુજરાતી અજબ ગજબની છે, અલગ મલકની છે. એમાં સગાવાલા માટે અંગ્રેજી કરતા વધારે શબ્દો છે. જુઓ, સગાવાલા માટે અંગ્રેજી કરતા વધારે શબ્દો છે. જેમ કે મામા મામી, માસા માસી, કોઈ ફુવા, બહેન બનેવી, બહેન અને બનેવી એટલે બહેનના પતિ, નણંદ નણદોઈ. બરાબર છે? નણંદ અને નણંદના પતિ એટલે નણદોઈ, સાસુ સસરા, શાળા સાળી, શાળાવેલી એટલે કે શાળાની પત્ની, ભાભી, જેઠાણી, જેઠ, દિયર, દેરાણી વગેરે. વળી આપણે બીજી ભાષાના શબ્દોને પણ આપણા ગણીને અપનાવેલા છે. ગુજરાતી ભાષાની એ જ વિશેષતા છે કે બીજી ભાષાના શબ્દોને બરાબર છે આપણા ગણીને આપણે ગુજરાતી ભાષામાં અપનાવેલા છે. જેમ કે ટેબલ, ટિકિટ, ઓફિસ, સ્ટેશન, બસ, ટ્રક, ખુરશી, મેજ, ખુરશી, અરજી, હકીકત, જાત,
આ બધા શબ્દો ગુજરાતી ભાષાના શબ્દો નથી, પણ આપણે આપણા ગણી અને આપણા ગુજરાતી ભાષામાં એને અપનાવેલા છે અને આ જ આપણી માતૃભાષાની વિશેષતા સાર્થક કરે છે. ગુજરાતી ભાષામાં કેટલાય વિશિષ્ટ શબ્દોની મજા છે. તું મને આ શબ્દોના અર્થ લખી મોકલજે. હા કે જોઈએ કયા શબ્દો. કાગાનિંદર. કાગાનિંદર એટલે કાગડા જેવી ઊંઘ, જલ્દીથી ઝટ જાગી શકાય તેવી ઊંઘ એટલે કે કાગાનિંદર. દાધારંગી. દાધારંગી એટલે તમને ખબર છે, દોઢ ડાપણ વાળું, બરાબર છે. શિરામણ એટલે કે સવારનો નાસ્તો. ગોફણ. ગોફણ એટલે ગિલો. નણદોઈ એટલે કે નણંદના જે પતિ હોય એને નણદોઈ કહેવાય. ઝાલરટાણું સાંજની આરતીનો સમય. ગામ કરવું એક ગામથી બીજે ગામ જવું. સપ્તપદી લગ્નના 7 ફેરા. ઘડામણ. ઘડામણ એટલે ઘડાઈ. દાખલા તરીકે તમે સોનીના ત્યાં જે દાગીના આપ્યા હોય એની જે ઘડાઈની મજૂરી હોય એને ઘડામણ કહેવાય. સુકવણી એટલે કે સૂકવી, સુકવવું. પાણીયારું પાણી રૂપવાનું જે સ્થાન છે. પાધરું. પાધરું એટલે કે સરળ અથવા સીધું. સરળ અથવા સીધું. દહીં ખરું એક જાતની જાડી પોચી પૂરી આવે અને દહીં ખરું કહેવાય. ને કંકાવટી કંકુ રાખવાનું જે પાત્ર છે એને કંકાવટી કહેવાય. આવા તો કેટલાય શબ્દો છે, તું પણ શોધીને મને લખજે કે આવા તો કેટલાય શબ્દો છે, તું પણ મને શોધીને પત્રમાં લખજે જરૂર. બા મને કહે છે કે ગુજરાતીમાં દરેક પશુ બોલે એને માટે નોખા નોખા એટલે કે અલગ અલગ ક્રિયારૂપો છે. અરે વાહ ભાઈ, જો સાંભળ. ભેંસ રેકે છે, ગાય ભાંભરે છે, બળદ ભાંગરે છે, શિયાળ રડે છે, કૂતરું ભસે છે, બકરી ભે ભે કરે છે, ઊંટ ગાગરે છે, ગધેડું ભૂકે છે, ઘોડો હણહણે છે, વાઘ ત્રાડે છે એટલે કે ગર્જના કરે છે, સિંહ ગરજે છે અને હાથી રણકે છે. બસ બહુ થયું નહીં ને? આજે તારી સાથે પત્રમાં ઘણું ઘણું બોલીશું જાણે. હા, મને ફોન કે SMS કરતા તો પત્ર લખવાનું જ બહુ ગમે છે. બરાબર છે, મને ફોન કે SMS કરતા પત્ર લખવાનું બહુ ગમે છે. હા તો ફોન તો હવામાં વહી જાય ને SMS ની તો ભાષા જ લાગણી કે ભાવ વગરની ટૂંકીને બનાવટી લાગે. શું કહે છે કે ફોન તો હવામાં વહી જાય, વાત કરી ન કરી મૂકી દીધું, અને SMS ની ભાષા તો બનાવટી છે, લાગણી વગરની છે. મને તો કાગળો લખવાના, વારંવાર વાંચવાના અને સાચી રાખવાના બહુ જ ગમે છે. હા તો હવે છેલ્લી વાત. આ રજાઓમાં તું આવે છે, આપણે વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાનેર પ્રવાસે જવાનું છે. કે તું રજાઓમાં આવે છે તો આપણે વડોદરા મ્યુઝિયમની મુલાકાતે અને ચાંપાનેર જે પાવાગઢ બાજુ આવ્યું છે ત્યાં આપણે જવાનું છે. ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટી જઈશું. આદિવાસી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તેજગઢ. ત્યાં પણ આપણે જઈશું અને લોક જીવનના બધા જ રંગો જોઈશું. એ જે આદિવાસી જીવનની સંસ્કૃતિ છે, બરાબર છે, એમના ઉત્સવો છે, એમની પરંપરાઓ છે, એમની જે રૂઢિઓ છે, એ બધું આપણે જોઈશું, સાંભળીશું, મજા કરીશું. થોડીક વાર્તાઓ વાંચવાની છે ને સાથે સાથે વિજ્ઞાન કથાઓ પણ ઉકેલીશું. રાત્રે આપણે તારાઓને જોઈશું, ઓળખીશું, એના વિશે વાતો કરીશું અને સીમ વગેરેમાં ઝાડવા અને પક્ષીઓ પણ ઓળખવાના જ છે ને. અહીં મમ્મી પપ્પા સારા સાજા નરવા છે. ત્યાં પૂજ્ય કાકા કાકી મજામાં હશે. નાની બહેનને વહાલ. સૌના પ્રણામ સાથે રથયાત્રા વલ્લભ વિદ્યાનગર. તારી બહેન અનન્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો જે બહેનનો પત્ર પૂરો થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.